કઢાઈ શું કઢાઈ ગયો આવતો છે એ નતા કહેતા કાઢવાનું છે એવું. કાઢવાનું પણ ભેગું કે અત્યારે કરવાનું જોરેથી ન સમજ આવે. કાલે કરતા હતા પછી અમે જ્યાં ના બપોરે પછી આ તો વાતાવરણ આજે આવું છે. કાલે આ તો વળી કોઈ નક્કી ના કહેવાય. કાલના ત્યાં તો વહેલા મેળાઈ ગયું. આજ તો વહેલા મેળ આવી ગયો પાડ્યો તો ટ્રેક્ટરથી બધી દો ખાલી નેકો નાખી દીધી સરળ વધી હે ગાઈડ ને ગાઈડ નું ખબર જ હોય છે. એમ ગાઈડ ને ખાધું જ નહીં વાત કરે. ગાઈડ આવું છે કહે કેરીની ચટણી બનાવી છે હા ચટણી બનાવતો મને તો ચટણી તો ઓછી ભાવે. પછી ભાવે બપોરે ગાઈસ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગી ગયા છે 6:30 અને 6:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આપણે તો એકદમ બ્રશ કરી અને રેડી થઈ ગયા છીએ. મમ્મી હવે તો ચા બા મૂકી દીધો છે. તો આ સાઈડ તો સંગીતા ભાભીને તો ચા પીવા માટે બેસી ગયો છે અને તેજલ ભાભી તો ગાઈસ ખોણ પલાળી રહ્યા છે. જો તો આ સાઈડ તો સંગીતા ભાભી અને સૃષ્ટિ બે જણા જો અહીંયા ચા પીવા માટે બેઠા છે. જો ગાઈસ આ સાઈડ ચા પીવા માટે બેસી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો જો સંગીતા ભાભીને તો ચા પીવા માટે બેસી ગયો. આ સાઈડ તો સૃષ્ટિ બેસી. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અહીં રાધે 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 રાધે. શું છે ઓનલ શું છે લે તાલી હાલ દે હળો તાલી હાલ. રાધે રાધે કરો. હા રામ રામ કરો. રામ રામ. એ રામ રામ કરો. રામ 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 રામ. આપણે બે રામ રામ કરીએ ના. તો ગાઈસ જો આરે ત્રણ જણો એ એમ ના કરે. આરે ત્રણ જણો એકન ચા પીવા માટે બેઠા છે અને આ સાઈડ મમ્મી ચા પીવા માટે બેસી. જો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાય નહીં દોવાની કીધું તો ચા પીવા માટે બેસી. તાણે ચા પી લેવા દે હા ચા મારા સુલાથી ઉતરે કે મારા સા પાસે ફરજિયાત શું લઈ ઉતરે એટલે ફરજિયાત ચા જો. મારા ઠરી જાય ને તો સા મને ગમે તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી તો ઢોરાનું ખોણ બનાવે છે. તો જો આ સાઈડ તો ખોણ પણ બની ગયું છે એટલે કે હુસેલ પલાળી દીધું છે. જો 1 2 3 4 અને તગારું આવી ગયું છે ખોણનું. ગુડ મોર્નિંગ. જો વહેલા થોડો ગરમ થઈ ગયો છે ગાઈસ કારણ કે પ્રકાશ તગારું ઉપડાતો નહીં. એકલા ને તગારું છે રીતના ઉપાડવાનું એટલા માટે. એકલા ઉપાડે છે એટલે બહરું નથી થતું. ફાટી જાય છે પેલો બધો ટુકડા ફાટી હું બધા ના ઊંચો કરી કે વાત કરો તો તારણ ખબર તો પડતી જ નહીં. ઈકણ ઠોયો છે ને ઊભા થઈ ગયા. આ સેવા દોત કાઢે છે ઈકણ ઊભા ઊભા. ગાયો બીજી લાંબી પણ દોત સેવા કાઢે છે એટલે રહીને. હા ખાલી વાર મોઢા પર સ્માઈલ તો જોઈએ. હા બીજી લાઈન પર ઠોટ કોણ કરે હા પછી તો વળી વાના કરતા મોટો ઢમ ઉપાડવો પડે. એના કરતા આટલી મસલો એ ના કોના વેટ કરામું મરી જાઉં કોના કરતા મોટો ઢમ નહીં ઉપાડવો પડે ના પાપડી નો. આયા પછી કે હું તો અડું ના એ ધંધો કોણ કરે ના બસ ના. તો કાંઈ ચલો ખોણ બણ પલાળીએ. ખોણ બણ મૂકી દઈએ ઢોરોનું ફટોફટ. ગાય છેલ્લી દોવાની ધોઈ નાખીએ. આ સાઈડ તો જો પપ્પા આવી ગયા છે દાંતન બાતન કરીને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ચા બા પીધો કે બાકી છે? હજી બાકી છે. આજ તો મોડા નહીં ઉઠ્યા તે મારા કરતા. હા તો રાત્રે તો બેહવા ગયા હતા એટલે નહીં કોઈ. તો જો પપ્પા જઈશું ગાઈ જવું અગરબત્તી કરવા માટે. પપ્પા છે ને રાત્રે અમારા કુટુંબમાં જો લગ્ન છે ને બેહવા જાય છે કેટલા અત્યારે મોડા ઉઠ્યા નહીં કોઈ. તો ચલો પપ્પા જઈશું ગાઈ જવું અગરબત્તી કરવા માટે. પહેલાં તો આપણે છે ને ચાબા પી લઈએ. ચાબા મૂક્યો છે મમ્મીએ તો ચાબા પી લઈએ. તો ગાઈ જો આપણે તો ઘેરથી ખેતરમાં આવી ગયા હતા ને તો ખેતરમાંથી એવા કોમે લાગી જાય છે. જો આખો પરસેવો થઈ જાય ને પ્રકાર. હા તાપ થઈ ગયા. તો ગાઈ જો આ તો લસકા બાજરી ફાઇનલી પૂંખી દીધી છે. કેટલા દાડા પૂંખવાની મૂકી દીધી છે ઘણા દિવસથી ખેડીને મેળ્યું હતું પૂંખવાની બાકી હતી. લસકા બાજુ એ લાઈન મૂકી દીધી પણ ટ્રેક્ટરવાળા નવરા ત્યાં તો વહેલા મેળાઈ ગયું. આજ તો વહેલા મેળ આવી ગયો પાડ્યો તો ટ્રેક્ટરથી બધી દો ખાલી નેકો નાખી દીધી સરળ એટલે પોણી વાળવાનું જ રહે. 3-4 વાગે આપણો નંબર આવી જાય પેલા પીરા ને એટલે આપણે આવી ગઈએ. ઉપાઈ દેવાનું છે એમ કે કાલ લગ્નમાં જવાનું છે એટલે પી જાય ને ઉગી જાય એટલે શાંતિ. ચિંતા દૂર તો ગાઈ જો બધીને કેટલા જે પીવાય એના 4.5 કલાક ના થઈ. જે પીવાય 3 વાગે વળે ને તો 3, 4 ને 5 લગભગ અંદાજિત થોડું એક રહી જાય વધારે ના રહી જાય. એટલે કોરું છે એટલે થોડો ટાઈમ લે. કોરું છે એટલે પહેલી વખત ટાઈમ લે પણ કોઈ એટલો બધો ટાઈમ નહીં લે. આટલી લસકા બાજરી થઈ જાય એટલે શાંતિ. હા નહીં એટલે માધ્યમ વાઢો ગમે તો ગાઈ જો આ તો બેસી ગયો છે સોય લાઈન. અરે એવું કહે એટલે આપણે ઘેર નવરું કરીને મવાઈ દઈએ ને તો ઘેર કપાસ. અરે થોડી એક થવા થાય ને એટલે ઘેર પૂંખી દઈએ. ઘેર તો છે ને પેલી મોંઘી લાવી ભાઈઓ 100 માં હમ સાલા નહીં ભાઈ. મને તો થાક લાગે હું થાક લાગે થાક લાગતો વળી અમને થાક નહીં લાગે.
અને અમે કોદાળી લીધી છે આ પાવળો છે ને અમારા પાસે પેલા જો બહુ મંડ્યા ને તમારું કરવાનું આમ તો પોટલો ઉપર નાખ દે ને મારે પેલા એરંડોના ડાળો વાજ નાખી તે જલ્દી વાજ નાખો લેડો અમે રાધે તમે રાખો ભાઈ હરખું કરે તો એ તો વધુ નહીં ચાલશે પેલું ઓઢું મને નાખી દે એરું એકલું નાખી દે હેડ એમ કર પેલા પોટલો નાખી દઈએ પછી એરું નાખી દઈએ હા હું એકલી તો કંટાળો આવે હરખો પણ થોડો તો હટાવ્યો રાધા તને વાળો તૈન વાટીને જતો રહી તૈણ વાટેલો નહીં તૈન તો વાટ્યા છે બસ તાણ સાલજી રાહ દે મમ્મીએ વાટી છે જો વંદાળે ઓટો મારવા તો મેળાવત મમ્મીને જોવે મારે હોત ના મમ્મીને જો નહીં જો પપ્પા ઘેર જાય પપ્પા ગયા છે પણ જવાનો સીમ કહેતો તો ગાઈ ચલો આપણે જઈએ છીએ એવું રંધીની વાત શું કરશે પહેલાં પેલું નાખવા માટે ઓટું નાખી દઈએ હા રોધીની વાત રોજની હોય કોઈક નાસ્તો કરી લઈએ તૈયાર છે લે તો ગાઈ જો આપણે તો ખેતરમાંથી નીકળી જઈએ છીએ ઘેર 4 બાર થઈ ગઈ છે આપણે તો ચાલતા અને આ સાઈડ તેજલ ભાભી પ્રકાશ બે જણો જો બેસી ગયો છે જો બે જણો શું બેસી ગયો ભૂખ તો નહીં લાગી હોય ખાઈને આવ્યા સવારે બર ભૂખ લાગે છે હું એક વખત ખાવાનું હતું કોઈ ખાવાનું હતું થાય ને એટલે ભૂખ તો બરાબર તું તો ઓછું કહ્યું હું તો ચાય નહીં પીધો સવારે હું ચા પીધો તો ભૂખ લાગે જબરજસ્ત તો જબર ભૂખ લાગી જાય મને ભૂખ તો લાગી છે ઘેર જઈને તો પહેલાં કોઈક બનાવજો ના હોય તો ખીચડી વગર દેજો પહેલાં છે ખીચડી વગાડા પેલા કોને તો ગઈ ચલો આપણે તો જઈએ છીએ ઘેર તો આપણે તો હેઠતા તો પ્રકાશને એક કામ જ તો ચલો મળશું સીધા ગઈ ગયા છે કારણ કે હજી લગભગ આપણો વચન કોલમ પાણી પીરે ને એટલે આપણે પાણી વાળવા માટે બચાણ પી હતા ચલો ઘેર જઈને મળી લેવું તો ગાઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ ખેતરમાંથી વખત તો મમ્મી તો અહીં આવું બનાવી મમ્મી કઢી તો ગાઈ જો એક બાજુ કઢીએ બને છે અને એક બાજુ મમ્મી તો ફેવરેટ શાક બનાવતા હતું નહીં ભાઈ ફેવરેટ શાક તાતું મારા કેરીનું શાક કેરીનું શાક બનાવતો ગાઈ મમ્મી તો સ્પેશિયલ મમ્મી માટે જ બનાવે શું કેવું હા તારા માટે જ કોઈ સ્પેશિયલ હા ના તો શું લઈને આયા અમે ગાય શું લઈને આવ્યા ગાઈડને ખબર જ હોય ગાઈડને ખબર હતી હે ગાઈડને ગાઈડને ખબર જ હોય છે એમ ગાઈડને ખાધું જ નહીં હોય વાત કરે ગાઈડ આવું છે કહે ખાજો કહેવાય શું કહેવું મમ્મી હા ખાજો તો ખાજોમાં આપણે ઘી બી બધું નાખી દીધું જુઓ હવે ખાલી મિક્સ કરવાનું છે ને પછી ખાવાનું છે અંદર બીજું પડે છે ને એ બધો તો એ બધો ખો અને આ રહ્યું હું એકલો ખી એકલો ના ખવાય તો ખાજુ તો મોગ સળે મોગ સળન તો ચાલશે આજ તો મોગ તો કરી એકલા જીમો આવે ને વળી જીમો નાખીને ખોય કે કેવું તો ભાઈ જો કઢી તો મસ્ત ઉકળાટ મારે છે હા આવી કઢી બનાવવાની ને મમ્મી તો કાંઈ ચલો થોડું ખાધું ખાઈએ તો કાંઈ આપણે તો ગયા હતા સકલાસના તો આપણે તો હેર કટિંગ કરવા માટે ગયા હતા તો બાલ દાઢી કરીને અને આપણે તો ઘેર આવી જાય છીએ અને આ બાજુ તો જો થોડું વાતાવરણમાં પલટવા થયો છે તો જો થોડું વાવાઝોડું ચડવાની તૈયારી હોય ને એવું લાગે છે કાંઈ જો તો આ બસ તો પવન રાગ ચાલુ થઈ ગયો છે અને આ બસ તો કેજલ તો આ બસ તો કપડો ધોવા બેસીએ નહીં તો સતલાસનાથી આવીને અને તરત કપડો ધોવા બેસી જાય નહીં તો કાલ તો લગ્નમાં જવાનું નહીં તો ગઈ તો કપડો ચા ને બધું લેવું પડશે ને કારણ કે કાલ જવાનું છે લગ્ન નહીં વહેલા જ જવું પડશે તો ભાઈ ચલો જો મેં શું આ બસ ટીશ્યુ ને 2 જણા રમો છો એ બસ આમ નાચ્યો 2 જણા રામ રામ કરો રોમ કરો રામ રામ કરો ટીશ્યુ રામ રામ કરો રોમ કરો આમ 2 જણા નાચજો તાણ આ ચાલી નાચો આમ યા ટીશ્યુ આમ કરજે બે હા એ મેં શું નાચજે તું ટીશ્યુ નાચો હવે મેં શું જેવી નાચો હતા જોરેથી નાચો આવે ઈ ના કરાય મેલ દે હાથ મેલ દે હવે નાચો તું નાચજે એ બસ બકુ ના કરાય નાચજે તું પેલા નાચો ભાઈ હે નાચ્યું નાચજે તું નાચજે શું નાચે છે એ અમે શું નાચજે ડીજેમ છે એવું વાગર ડીજેમ છે એવું નાચવાનું છે તારે હય એટલે આવું નાચવાનું છે મેં શું તે હય એમ ના કર રમવા દે તો મેશું અને ત્રીસું 2 આવાજ રમું છું અને નાચે જો ભય પડી ગયે
ભય પડી ગઈ કઈ આ બસ તો પપ્પા તો નહીં ધોઈને અને તૈયાર થઈ ગયા હતા શું હેડે કેમ તો કઈ પપ્પા તો તૈયાર થઈને હેડ્યા છે ગોમમાં અને આ બસ તો મમ્મીએ નહીં ધોઈને તૈયાર થઈ ગઈ ગાય નહીં ધોવાની એમ ગાય ધોવાય છે ધોઈ નાખો ફટાફટ ગાય ધોવાય સારા એવા ધોવાય છે એ બાજરી લઈને આવીએ મેં તો શેવો ઘાસ તો હમણાં મેં તો ઘા જાય છે ને આમ થોડું વાવાઝોડું આવે એવી લહેર જેવું નહીં લાગતું કાલના જેવું છે થોડી વાર સડીને આવીએ જાય તો ગમે ત્યારે અને શું કર્યું બાજરી કઢાઈ એ નતા કહેતા કાઢવાનું છે કાઢવાનું પણ ભેગું કે કરવાનું કરી આમ તો કઢાઈ નાખ્યું હોત તો શાંતિ થઈ જાત ને કે કાલે કરતા હતા પછી અમે જ્યાં ના બપોરે આ તો વાતાવરણ આજે આવું છે કાલે આ તો વળી કોઈ નક્કી ના કહેવાય કાલના જેમ વાવાઝોડું અત્યારે આવી ગયું તો નંબર નહીં ફોન કરો આ તો આ બધું થોડું વાતાવરણ તો સડેલું લાગે જ છે હા તો મમ્મીને તો બેસી ગયો છે લસણ ફોલવા માટે નહીં મમ્મીને તો લસણ ફોલવા બેસી ગયો શું બનાવો તબકડું લઈને લગન ફોલવા બે દઈશ શું બનાવો સાચું અથવા કેરીની ચટણી બનાવી છે હા ચટણી બનાવો મને તો ચટણી તો ઓછી ભાવે પછી ભાવે બપોરે હોય ને તો સારું એના આગળ મરચું બનાવી દીધું હજી મરચું બનાવી દો નકર ચટણી આ તો મને ભૂખ તો ચટણી હોય ને તો રોજે ખાઈને ઊંઝાય ને તો દબર ઊંઘ આવે કેરી અમે ખાઈએ ને એટલે તો બધું ગાવ હા દબર ઊંઘ આવે આ સ્પેશિયલ ચટણી માટે લાગી હા સ્પેશિયલ ચટણી માટે કેરી કાઢી સોસ તો પણ આમ ચટણી છે બને સરસ. મમ્મી તો આ બાજુ લસણ પોલા તો ચટણી અને મરચાંની ચટણી બનાવવા માટે અને આ બાજુ તો મેશુને તો રમવા વાળી કે એમ ના કરાતા તો આ બાજુ તો સૃષ્ટિ અને મેશુની તો અત્યારે રમવા મળે છે યાર મેશુ કે હેલો ગાઈસ કેજે મેશુ હેલો ગાઈસ આજે રમીએ છીએ કેજે તો આ બાજુ તો મેશુ તો રમશે સૃષ્ટિ બધા મેશુ કેરો બનાવી તો કાંઈ જો આ બસ તો અત્યારે તો લેપ પણ ચાલુ છે ઓમકાર તો જો આટલું તો લેપી દીધું છે અને આ બસ તો અત્યારે આટલું લેપ પણ કામકાજ ચાલુ છે અને આ બસ તો શેદાજી તો શું કરવું જોઈએ આપણે તો કાંઈ જો આ બસ તો શેદાજી તો ખાવા માટે બેસી ગયા છે કંઈ પેલા ને તો કાંઈ શેદાજી તો જમવા બેસી ગયા છે. હા ભાઈ ચલો તો કઈ જો આ બસ તો તેજલ તો રોટલા બનાવે છે નહીં સવારમાં આપણે વહેલા 4-12 વાટીને એટલે જ મેં વારે સોન ભરી દીધું સવારે ખાલે વહેલા ખાલે ઉઠવું ગાયોનું જ સોન ભરવા દે પડે વહેલા ઉઠવું પડે વહેલા તો ઉઠવું પડે એટલે તો કઈ જો આ બસ તો ઉઠવું હતી નવ રોટલા છે. આટલું બધું છેલ્લા વાગે હમ કેટલા વાગે હું 5 વાગે તો વહેલા ઉઠવું પડે થોડું નહીં 5 વાગે કમ્પ્લીટ 5 વાગે ઉઠે દાલ પાલી રહે રોટલા 4 વાગે શું એટલે તો કઈ આ બસ તો ખાવા માટે બેઠા છે પપ્પા અને આ બસ મમ્મી અને આ બસ તો મેશુએ બેસી છે ખાવા માટે તો જો આ બસ તો ખાવા માટે બેસી ગઈ તો શાક પડી છે કઢી અને ચટણી બનાવી તો ચલો ખાઈએ આપણે તો તેજલ તો ખાવા માટે બેઠી છે તો આ બસ તો જો રોટલા અને શાક લઈને બેસી છે ખાવા માટે આપણે તો ખાલી ખમ છે કારણ કે આપણે તો દૂધ લેવાનું છે હજી અને આ બાદ મેશું ખાય છે દૂધનો રોટલો નહીં મેશું તો તો મેશુએ દૂધનો રોટલો ખાય છે ખો તો આ બાજુ નહીં કેવું ખાવા દેજે હાલ એ રવા ખાઈ તો ઘણું છે હાલ બોલશો જ નહીં ને ખાવા દે આ તો સંફીથી ખાય છે સંફી પપ્પા બધો ખાવા માટે બેઠા છીએ ચલો ખાઈ લઈએ રાકેશ તો શું જો આવ્યો તો ગાઈસ રાકેશ તો મૂકવા માટે ગયો છે હજી આવે નહીં ચલો તો ગાઈસ જો આ સાઈડ તો ખાઈ પી અને તેજલ ભાભી તો લાગી ગયો છે કોમે તો જો આ સાઈડ તો કચરો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આ મટકું છે ને લાયા મટકું હા હવે 2 મટકો હોય ને મોટો તો પોણી ના ખૂટો પાછું જલ્દી એવું કેવું એ તો આપણો પોણી છે ખૂટે તો ખબર પેલા માટલો કેટલો હતો પેલા 2 માટલો પોણિયારા ઉપર પછી 2 હોભર ખાલી 2 માટલો 2 ગોળીઓ 4 અને એક પેલા સ્ટેન્ડ ઉપર હતું ખબર 5-6 માટલો હતો એટલે ના થઈ રહ્યું એમને આવું એક લીધું ને તેરું ઘરમાં રાખવાનું
ઘરમાં છે ને ના ઘરમાં ના મજા રાખે ના આવે. બમ બાર બધે પબ્લિક પીવે પવનનું હોય ને તો સારું. અને પ- કોના પછી એવું કરું ખબર? બને ને તો કોથળાનું cover હા ભરી હા. જો હરખું પાણી ઠંડુ તમારે ઠારવું હોય ને તો કોથળા વાળું જ જુઓ હમ. ઘયનું એ રીતે દેવાનું. બટર મોરે કોથળાનું લગાવી ને હોય જ હીવી નાખું. આવડો બીજો ગોળો હોય ને તો આપણો પોણે ખૂટ જ ખૂટ જ ના તે પેલા ગોળા કેટલા હતા પ્રકાશ નું બંને પ્રકાશ પેલા ગોળા કેટલા હતા બીજો લઈ લઈએ આવા વખત. આ વખતે અને આમાં પાણી ઠરે તો ખાલી 2-3 દિવસ પછી ગોળા ગાયત્રી તો આવડી આવડી લઈને આવ્યા હતા, ત્યારે હું ના લીધી કે મોટો ગોળો લેતા. ત્યાં વખત મોટો ગોળો આવી ગયો આ રે અને તવિયો સ્ટોક જો જે જગ્યાએ આવે ને આપણો બાસ્તરથી હમ. એ જગ્યાએ મજબૂત પાકેલી હમ તવીમાં તો એ ઊંધા દે રોટલો પધારો તે તવી ફૂટે તવી ફૂટો ના અમુક ડુપ્લિકેટ તવી અને જાગી અમુક ગાય છે ને 50 ની 3 તવીઓ હાલતા હોય છે ને અમુક 50 ની એકે હાલતા હોય. થોડીએ કેટલા બધા machine લાવી. એ તો એટલો વધારે જો આ મોલમાં કેટલા ની ખરીદી ખરી ખબર હા બિલ છે મને બિલ તો પેલા ની મહત્વ. કેટલા ની ખરીદી કરી? હા તો એ 1000 ની 5000 ઉડાડ મેલે હજાર? લિસ્ટી પે લાવી છો. એવડી મોટી લીસ્ટી બંગડીઓ અને બધું કોઈ ને કોઈ બધું કેટલું લે લીધું છે. લે કા બોલીઓ તો મૂકી દો લે કા આપણે પેલા લગ્ન વાળાની ની સૌ બેહવા લઉં તો ને થોડું. તો ગાઈ ચલો આપણે જે છે બેહવા માટે વ્લોગ આપણો પતાઈ દઈએ છીએ ગાઈ જો વાગી જશે લાગે છે જો 9:30 થઈ ગયા છે પાવડર લાવ્યો. ઠંડા કુલ ઠંડા કુલ અને બાય વન ગેટ વન ફ્રીમાં પાવ એવું 2 ડબ્બીઓ માપની. તો ગાઈ ચલો આપણો વ્લોગ આટલા પતાઈ દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું પ્રકાશ ઈવન શો જવાન છે એ ગાઈ પ્રકાશને સવારે કહે છે તો ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ. ઓ અત્યારે લિસ્ટ લગાડો ગુડ નાઇટ તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં